ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 5 માં આવેલ કસક વિસ્તારમાં 37 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચના કસક સર્કલ પાસે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કસક નજીક જલારામ મંદિર સામેથી સ્ટેશન ગરનાળા તરફ જતા મોટા વાહનોને રોકવા માટે લોખંડની એંગલ લગાવી કસક વિસ્તારથી ગોલ્ડન બ્રિજ સુધી તેમજ અન્ય 2 રોડ પર પેવર બ્લોકના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શીતલ સર્કલથી અહીંના વિસ્તારને આવરી લેતી મુખ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી અંગે ડીએમએફ ફોરમ હેઠળ છે ₹40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ, સ્થાનિક નગરસેવકો, પાલિકા અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા કસક જલારામ મંદિર પાસે બેરિકેડ લગાવવાનું કામ છે। આપણને ખબર છે કે ઘણીવાર કસક નાળામાં મોટા હેવી વ્હીકલો કોઈ પણ અવરોધ ન હોવાના કારણે જતા રહેતા હોય છે, એના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે। એને રોકવા માટે આપણે અહીંયા મંદિરથી જ આગળ બેરિકેડ કરીશું, જેના કારણે હેવી વ્હીકલ જઈ શકશે નહીં। બીજું, કસકથી લઈને ગોલ્ડન બ્રિજ સુધીનો પેવર બ્લોકના રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આની સાથે બીજા 2 રોડ પણ કસક વોર્ડ નંબર 5માં પેવર બ્લોકના બનવા જઈ રહ્યા છે। આમ કુલ મળીને 37 લાખ રૂપિયાના ખર્ચે આ 4 કામો પૂર્ણ થવાના છે। કસકમાં શીતલ સર્કલથી આ આખું વિસ્તારને આવરી લેતી જે મુખ્ય ડ્રેનેજ છે એ પણ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જે ડીએમએફ ફોરમ છે, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, એમાં 40 લાખ રૂપિયા મંજૂર થયા છે। એ કામ પણ આપણે એકાદ મહિના પછી શરૂ કરી શકીશું। આમ કુલ મળીને વોર્ડ નંબર 5માં પહેલાંથી જ અનેક કામો ચાલુ છે। આ સિવાયના પણ આજે આ 4 જેટલા કામનું ખાતમુહૂર્ત અને 5મું કામ ડીએમએફમાં મંજૂર થયું છે। અને આ કસક સર્કલની આસપાસમાં જે પેવર બ્લોક છે ત્યાંથી લઈને કસક નાળા સુધીનો જે ડામરનો છે ભાગ, એને પણ કાઢીને વ્યારાના પેવર બ્લોક સાથેનો રસ્તો આગામી થોડા દિવસમાં તૈયાર થવા જઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારની સમસ્યામાં ઘટાડો થશે। નાગરિકો જે ઘણા સમયથી ઈચ્છી રહ્યા છે કામો, એ પણ પૂર્ણ કરવામાં આપણે સફળ થઈશું।